હવે સોલ્વન્સી મેડિકલ બોન્ડ અથવા જે કંઈ કરવાનું હોય ઉપર દિવસો લખેલા બોલી જવાના. હા, થાય તો થાય ને કે થોડોક જાજો ટાઈમ લાગી શકે. હવે અરજી પત્રક જોડવાનું છે. હું તમને હમણાં ભરતા શીખવાડું છું. કોર્ટ ફીસ નિયત સ્ટેમ્પ 3 રૂપિયાની લગાવવાની છે. અરજદારનો રૂબરૂ જવાબ આવશે. આ પરિશિષ્ટ 1, 2, 3 બતાવે ને એક એક સમજાવું છું તમને. સ્થળ સ્થિતિનું પંચનામું થશે. ખાલી કાગળ ઉપર ન્યા થશે, અહીં કોઈ સ્થળ ઉપર આવતું નથી. સંયુક્ત ધારણ કરતા હોય તો એની સહમતિ પત્રક રજૂ કરવું છે. ખાલી સહી કરાવીને 7/8 અને 6 ની પ્રમાણિત નકલો જોડવાની છે. મકાનો આપણે લાગુ પડતું નથી ની વાત કરતા નથી. બારકોડ સ્ટીકર 20 રૂપિયાનું કરાવી દો. જે ચાર્જ થતો એ કરાવી અને મોકલી દેવાનું છે. અરજદારે સહી કરી દેવાની છે. આટલું મેં જોડેલું છે. હવે તમે આગળ વધો છો અરજી કરવા માટે સોલ્વન્સીની. તો હું અરજદાર, નામ, સરનામું, પ્રતિસિંહ મામલતદાર સાહેબ, જે લાગુ પડતું હોય વિષય, સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવવા હેતુ, મેડિકલ બોન્ડ મેળવવા તો સબ્જેક્ટ તમારો જે લાગુ પડતો એને ફેરવી નાખવાનો. સમજાણો? સોલ્વન્સી માટે તો હોય તો એ, મેડિકલ બોન્ડ માટેનો હોય તો એ, અને જામીનગીરી માટેનો હોય તો એ. અમો અરજદાર આપ સાહેબનો નંબર અરજ કરી છે. અમો રાજકોટ જિલ્લાના તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, સર્વેનંબર જે સ્વતંત્ર માલિકી કબજા ભોગવવાની મિલકત ધરાવી છે, જેની રેવન્યુ રેકર્ડ અમારા નામે ચાલે છે. અરજદાર નામે ચાલે છે. મિલકતનું વર્ણન, ગામ, તાલુકો, ખેતીની જમીન. હવે અહીંયા ટબો મૂકવાનો છે. બજાર વેલ્યુ મોજ પડે એવડો મૂકી દો. તમારી આજુબાજુ હાલતા હોય 5 કરોડ તો 5 કરોડ મૂકી દો. ઇન્કમ ટેક્સ વાળાને કંકોત્રી નહીં આવે. ત્યાં 5 કરોડની એકરની જમીનનો ભાવ બતાવે 10 એકર થાય તો 50 કરોડ થયા અથવા અબજ થઈ ગઈ તો લાઈ મને પૈસા એમ નહીં કે વેચો તેદી માગશે. અત્યારે ક્યાંય માગશે નહીં. એટલે અહીં લખાવ્યા પછી ચિંતા નહીં કરવાની. હટીન ટબો થતો હોય મૂકી દો. પણ અહીંયા મૂક્યો એટલો બધી હરખો મૂકવાનો છે. એક જગ્યાએ 50 લાખ મૂક્યા ને એક જગ્યાએ 40 લાખ મૂક્યા ને એક જગ્યાએ 30 લાખ મૂક્યા, 3 જગ્યાએ આવશે. બધે મૂકવાનો કેવો સરખો. હવે તમારે શું કરવાનું છે? પૂરા એની કિંમત થાય છે. ઉપરાંત મિલકતો સરકારી લીધેલું તમામ બોજો કોઈ કહે છે ટાઇટલ ક્લિયર છે. ટાઇટલ ક્લિયર મેં તમને શીખવાડી દીધું હોવું જોઈએ. ટાઇટલ ક્લિયર નહીં હોય તો હાલશે નહીં. અત્યાર સુધી આપણે મહેનત કરી ટાઇટલ ક્લિયર કરવા માટે શીખવાડીએ ને, એ હોવી જોઈએ. હવે આમાં ખાલી કેસીસી નો બોજો હોય તો વાંધો નથી. બાકી કોઈ બોજા હોવા જોઈએ નહીં. હોય તો ચિંતા નથી કરવાની. મિલકતની વેલ્યુએશન બાદ કરતા એટલી બોજાની મિલકત થઈ જતી હોય તો હાલે પાછું એટલો રજૂઆત કરી દેવાની. જ્યુડિશિયલ કોર્ટમાં હવે જામીન ક્યાં થવું છે? કોઈએ જ્યુડિશિયલ કોર્ટમાં કોઈ છરી મારી છે, હલવાઈ ગયો છે, પોલીસ વાળા ઉપાડી ગયા છે, છોડાવવાનો છે, તો એને જ્યુડિશિયલ કોર્ટ કહેવાય. મેડિકલ બોન્ડ હોય તો મેડિકલ બોન્ડ લખો. સોલ્વન્સી હોય, બાંધકામ કરવા હોય તો સોલ્વન્સી સર્ટિફિકેટ કરાવવા પડે ને. આ રોડ રસ્તા બાંધવા હોય, કાંઈ પણ બાંધવા હોય સરકારી, તો એમને કાંઈ ન આપી દે ને. આપણે ભાગી જઈએ કોની પાસે વસૂલવા? બરોબર છે. એટલે એને બોન્ડ રજૂ કરવા, સોલ્વન્સી રજૂ કરવું પડે કે મારી પાસે 5 કરોડનું સોલ્વન્સી સર્ટિફિકેટ છે તો મને સરકાર 5 કરોડના કામ આપે. મારે મોટું કામ રાખવું હોય તો આવા બીજા 2 સોલ્વન્સી સર્ટિફિકેટ જોડવા પડશે ને કે 20 કરોડનું કામ રાખવું છે સરકારનું. તો પછી હવે આગળ હાલવા દો. એકરારનામું સહી કરી નાખો. નીચે અરજદારનું નામ, કોર્ટ ફી સ્ટેમ્પ 3 રૂપિયાની મારી દીધી. બારકોડ માટે જગ્યા રાખી દેવાની છે. હું નીચે સહી કરનાર. અરજદારનો જવાબ લખાવશે, તમારે નથી લખવાનું. તલાટી લખશે. અરજદારના જવાબમાં કોણ લખશે? તલાટી. કે શ્રી ખાલી જગ્યા હાજર થયેલા છે, અહીંયા ગામના અહીંયા રહેવાસી છે, તાલુકો ખાલી જગ્યા, જિલ્લો ખાલી જગ્યા, હાજર રૂબરૂ થઈ પૂછવાથી જવાબ લખાવજો. સોલ્વન્સી સર્ટિફિકેટ માટે અરજી કરી છે, મેડિકલ બોન્ડ માટે અરજી કરેલી છે કે જ્યુડિશિયલ કોર્ટના જામીન થવા માટે અરજી કરેલી છે. જે હોય તે મારા નામે આ ચાલે છે. ગામ ખાતા નંબરની મિલકત આવેલી છે. નીચે મિલકતનું વર્ણન લખી નાખો, સર્વે નંબર, ક્ષેત્રફળ અને આકારની વિગત લખી નાખો. ઉપરોક્ત જમીન મારા નામે આવેલી છે. સદુની અંદાજી બજાર કિંમત આટલી છે. જે ઉપર લખી હોય ને એ અહીં લખી નાખો. અને જે મારે ફોજદારી કામે દારપણાના દાખલા માટે હોય તો એ લખી નાખો. જ્યુડિશિયલ કોર્ટના હોય એ લખી નાખો. મેડિકલ બોન્ડ હોય બધી કે જુદું જુદું નથી લખવાનું. હો, આ તમને એક જ અરજી સમજાય એટલે મેં જુદું જુદું લખ્યું છે. તમારે ખબર પડે કે આ બધા કામે એક જ અરજી ચાલે. એટલે તમારે એક જગ્યાએ મેડિકલ બોન્ડ, એક જગ્યાએ જ્યુડિશિયલ કોર્ટ, એક દારપણાનો દાખલો, એક જગ્યાએ સોલ્વન્સી એમ લખવાનું નથી. તમે મેડિકલ માટે લખતા હોય તો બધી જગ્યાએ મેડિકલ બોન્ડ લખો. સોલ્વન્સી માટે લખતા બધી જગ્યાએ સોલ્વન્સી લખો. જરૂરિયાત હોય લખો. અમારી સ્વતંત્ર માલિકીની જમીન છે. આજની તારીખે કબજો ભોગવ્યો જેમાં કોઈનો લાગ ભાગ હિસ્સો નથી. સદરૂ મિલકતમાં અન્ય જગ્યાએ બક્ષિસ ગીરો કે એવું કશું દસ્તાવેજથી કરેલું નથી. નકર કરીને બેઠો હોય પછી સોલ્વન્સી બોન્ડ તો ન નાખીએ કે ને આપણે કોઈને લખી દીધું હોય તો. અન્ય કોઈનો કોઈ પ્રકારનું બેંક લોન તારણમાં ક્યાંય મિલકત આવેલી નથી. ઉપરોક્ત મારો જવાબ સાચો છે. ખોટો જવાબ લખાવો ખુદદારી ગુનો બને છે, જેની મને ખબર છે. વાંચી સમજી નીચે સહી કરેલી છે. અને પછી તલાટી મંત્રીએ સિક્કો મારી દે છે. એટલે હવે આ કોકડું જાય મામલતદાર પાસે. આટલું તલાટીની વિધિ આવી. હવે ક્યાં જશે? મામલતદાર પાસે. હવે સોલ્વન્સી બોર્ડ બાબતનું એફિડેવિટ આપણે કરવાનું છે. કારણ કે આપણે જે ડિક્લેર કરીએ છીએ એ એફિડેવિટ તો હોવું જોઈએ. એટલે આપણે એફિડેવિટ સાથે શું રજૂ કરીએ છીએ? 20 રૂપિયાના સ્ટેમ્પ પેપરને ફેરવી નાખજો. 50નો સ્ટેમ્પ પેપર, પાસપોર્ટ સાઇઝની અરજી, મારું નામ, ખાલી જગ્યા છે, ઉંમર, ધંધો ખાલી જગ્યા છે. પ્રતિજ્ઞાપૂર્વક જણાવું છું કે હું પ્રોત્સાહન મેળવીએ છીએ. જો સંયુક્ત ધારણ કરતા હોય તો બધા સોગંદનામા જોશે. હાથ નંબર હોય એટલા. એ તો આપણે અગાઉ વાત થઈ જ ગઈ છે. ગામ, બ્લોક નંબર, ખાલી જગ્યા વાળી મિલકત અમો એફિડેવિટ કરનારની માલિકી કબજા ભોગવટે છે, જેની બજાર કિંમત આગળ 2 વાર બતાવી, ત્રીજી વાર અહીંયા કે આ છે જે ઉપર કોઈ જાતનો બોજો નથી, કોઈ જાતની બેંક લોન નથી, મિલકત કોઈના તારણમાં નથી. મિલકત ઉપર ખાલી જગ્યા સંસ્થાનો કાંઈ બોજો હોય તો દર્શાવો કે આટલો છે ને ટાઇટલ ક્લિયર છે. સદરૂ એફિડેવિટ મારે ફોજદારી કામે, દારપણાના દાખલાના કામે,
જ્યુડિશિયલ કોર્ટના કામે, મેડિકલ બોન્ડના કામે, સોલ્વન્સી સર્ટિફિકેટના કામે, જે કામે રજૂ કરતા હોય સ્પષ્ટ એફિડેવિટથી લખો. મેળવવા અરજી કરવા સર્ટિફિકેટ મેળવવાની જરૂરિયાત હોય સદરૂ મિલકત તમે જ્યાં સુધી જામીન તરીકે ચાલુ રહી ત્યાં સુધી કોઈને વેચશું નહીં, બક્ષિસ કરશું નહીં, ગીરો કરશું નહીં કે અન્ય રીતે ટ્રાન્સફર કરશું નહીં. એટલે હયાતીમાં હક દાખલ ન થાય, વારસાઈ દાખલ થાય. એમાં તો ફરજિયાત જરૂરી છે, વહેંચણી થાય નહીં. ખોટી એફિડેવિટ કરવી ફોજદારી ગુનો બને એની મને ખબર છે. સહી કરી નાખો, નોટરાઇઝ કરી નાખો ને આવો. હવે બધું કામ જે છે એ મિલકત સંયુક્ત મિલકત ધારણ કરવાનું સહમતિ પત્રક. હવે મારી મિલકતમાં બીજો કોઈ ભાગીદાર છે અરે ભેગો ભાઈ, તો સહમતિ પત્રકમાં સહી કરાવી નાખો અહીંયા એની, બરોબર છે. એનું નામ લખી નાખો, મિલકત લખી નાખો ને સહી કરી નાખો. હવે ગયું પંચરોજ કામ. આપણે 2 સાક્ષી લઈ જવાના છે, જેમ ઓલામાં પંચ લઈ જાય છે ને આપણે આંબો કઢાવવા માટે, એમ એ જ એરિયાના તમારા એ એરિયાના 2 પંચ લઈ જાઓ. 2ના નામ લખે, ઉંમર, વર્ષ, ધર્મ, ધંધો, રહેવાસી એનું બતાવી દો, આધાર કાર્ડ રજૂ કરી દો. અમે બંને પંચો આજ રોજ તલાટી પાસે તો સર્કલ ઓફિસર પાસે રૂબરૂ મળી હાજરથી પૂછવાથી નીચે મુજબ લખાવીએ છીએ. અમો મોજે ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા એમને આટલા વર્ષોથી ઓળખીએ છીએ રમણીકભાઈને. હું રજૂ કરું છું તો આ ભાઈ એમ કહેશે કે હું એને આટલા વર્ષથી ઓળખું છું. એમાં 10 વર્ષ બને ત્યાં સુધી હોવા જોઈએ. કાલથી ઓળખું છું એવું હાલે નહીં. 5 વર્ષથી ઓળખું છું લખી નાખો, 10 વર્ષથી ઓળખું છું લખી નાખો. જેના ગામ ખાલી જગ્યા ખાતરમાં ખાલી જગ્યાની નીચે મુજબની મિલકત ધારણ કરે છે એ 7 નંબરની વિગત બતાવી દો કે કેવી રીતે ઓળખું છું. તો અહીંયા આ ગામમાં એની જમીન છે. ઉપરોક્ત જમીન એના નામે ચાલે છે જેમાં કોઈ વિવાદ, તકરાર, લિટિગેશન, બોજો, લોન, તારણ ટૂંકમાં કાંઈ ડખો નથી એની મને ખબર છે. સમજાઈ ગયું? કોઈ લિટિગેશન નથી એમ પંચ કહી દઈએ. હાલતા હોય અને આમાં રેવન્યુમાં હજી આવ્યા ન હોય અને પછી આ 2 જગ્યાએ તારણમાં ન મુકાઈ જાય એટલે પંચ એમ કહે છે જેની માર્કેટ કિંમત અંદાજે આ છે પાછી એ જ મૂકવાની અને ઓલા બેન કાનમાં કરી દેવાનું. નકર ઘણી વાર આપણે કહેતા નથી હાલ તાર સહી કરવાની જેટલું કંઈ લઈ જાય. એને થોડોક પોપટને ભજાવવાનો શેના માટે લઈ જાય છે એ પોપટને ખબર તો હોવી જોઈએ ને. ઓલા પૂછે કે શેના માટે આવ્યો છો? એક જણે છરી ગાલી દીધી છે આ ભાઈને છોડાવા આવ્યા છે. આવું નથી બોલવાનું. એ જ્યુડિશિયલ કોર્ટના જામીનનું છે કે કોર્ટના જામીનનું છે કે એનો છોકરો ડોક્ટરનું ભણે છે એનું શેનું છે એટલે હાલે. મેડિકલ બોન્ડ ન આવડે બોલતા તો સમજાણું? એનો છોકરો ભણે છે ક્યાંક આ એનું છે એ હાલે. સોલ્વન્સી સર્ટિફિકેટ હોય તો સ્પષ્ટ કેવું પડે કે આ એ ધંધો કરે છે એના સર્ટિફિકેટનું છે કે સોલ્વન્સી સર્ટિફિકેટનું છે. ટૂંકમાં જામીન જ્યારે ઓળખાણ વાળો કહેવા આવે છે તેને ખબર તો હોવી જોઈએ ને કે શેનું છે અને કિંમત કેટલી છે ને સર્વે નંબર ક્યાં એવું પૂછે. હવે કે કાળી પેટમાં ક્યાંક જમીન છે તો ન હાલે. હાલા તને ખબર નથી, એને ખબર તો હોવી જોઈએ. એટલે પોપટને થોડોક પધાવીને લઈ જાઓ કાંઈક આગળની ચીઠી દેવું ત્યાં જોઈને કહેજે તોય વાંધો નહીં. એની બજાર કિંમત અંદાજે આ છે. એને ખાલી જગ્યાના કામ માટે જરૂરિયાત છે અને એ જો સર્ટિફિકેટ આપવામાં આવે તો જરાય હરખ સરખું નથી. એ અભિપ્રાય પોતે આપે છે. સરકારી કર્મચારી ક્યાંય બંધાતો નથી. તે કીધું એટલે કાઢી દીધું ને આ 2 જણાએ આવીને સંબોધન આપ્યું એટલે હું અભિપ્રાય મારો આપું છું. અને ઉપરો અધિકારી એમ કે તલાટી સર્કલે તપાઈશું છે એટલે હું મારો અભિપ્રાય આપું છું. ઉપરોક્ત પંચોના રૂબરૂ લખાવ્યા પ્રમાણે આ બધું બરાબર છે ને સમજી વિચારી અમે નીચે સહી કરી છે. ખોટો જવાબ લખાવો ફોજદારી ગુનો બને છે એની અમને ખબર છે. 2 પંચોની સહી. હવે તલાટી નીચે લખશે સિક્કો મારીને ઉપરોક્ત પંચોને મેં રૂબરૂ તપાસેલ છે, સ્થળ તપાસ કરેલ છે, મિલકત સંબંધી તમામ દસ્તાવેજ અધિકૃતતાના ડોક્યુમેન્ટ તપાસે બધું બરાબર માલુમ પડે છે. નીચે સહી સર્કલની. ઉપરું તલાટીએ કર્યું, આ નીચે હું કર્યું સર્કલે. હવે જાય મામલતદાર પાસે. મામલતદાર જે છે આની સાથે જે સર્ટિફિકેટ આપશે એમાં સહી સિક્કો મામલતદાર કરશે. મેડિકલના બોર્ડમાં કાંઈ નહીં કરવાનું. કોલેજમાંથી 6 પાનાનું કાગળિયું આપશે. આ અરજીની સાથે 6 પાનાનું કાગળિયું એને ભરતા આવડતું નથી. આપણે ભરી દેવાના એમાં નામ થામ, કોણ છોકરો ભણે છે ને ક્યાં ભણે છે કોલેજમાં, કેટલાના બોન્ડ છે. ત્યાં માર્કેટ વેલ્યુ નથી બતાવવાની, ત્યાં બોન્ડની વેલ્યુ બતાવવાની છે. એ તો છોકરાને ખબર હોય ભરી લઈ આવશે અને છોકરાને કોકનું ભરેલું કોપી લઈ આવશે. એટલે એ હારે જોડી દેવાનું. એટલે આંખું વિચીને એમાં સહી સિક્કા કરશે. એને બધું જાજુ વાંચતા આવડતું નથી. હરખું હોય એનો છોકરો મેડિકલમાં ગયો જ ખબર હોય ને પ્રક્રિયાની જ ન ખબર હોય એટલે સહી સિક્કા કરી દે. હવે જો અટકે તો શું કરવાનું થાય? ક્યાંય મારા રસ્તે હાલશો તો ક્યાંય કાંટા નહીં લાગે. માનો કે સામાન્ય બોન્ડ છે તમારો તો મંજૂર થઈ જાય. પણ એમ કે આટલું બધું ન મળે ભાઈ 40 લાખ. આપણે કહેવાનું જો આ ભાઈ જંત્રીની નકલ. શું કરવાનું? માર્કેટ જંત્રી નીકળે ને ત્યાંથી 300 રૂપિયા દો ને 300 માથે ના દો. 300 ની સ્ટેમ્પ મારશે અને 300 માથે ના દો એટલે જંત્રીનું પાનું હોય ને એને તમને કે નાની ઝેરોક્સ કરીને એમાં સિક્કો મારીને દઈ દે. એ જ વેલિડ છે. ખાલી કોપી ઝેરોક્સ લઈ આવો તો હાલે નહીં. મારી છે યાને હાલે પણ એ દરબારી પરબારી લઈ આવે ઝેરોક્સ મારીને તો હાલશે નહીં. ખરી નકલ કરીને લેવાની. એને નકલ કેવી લેવાની? ખરી. એ જંત્રીને પેલા બમણી કરો. ત્યાં જંત્રી પડી છે ને શું કરવાની? પેલા બમણી કરીને 3 ગણી કરો એટલે મૂળને 6 ગણી કરો. એટલી તો એને આપવી જ પડશે. એટલી તો એને આપવાની છે. પછી દલીલમાં જાઓ. મૂળ જંત્રીની સાહેબ બમણી થઈ ગઈ છે
વર્તનની યોજના નીચે 5 ગણી વળતર મળે એટલે 10 ગણી જંત્રી માંથી મંજૂર થવા પાત્ર થાય. આટલું કહેવો એટલે સિક્કો મારી દે ખટાક દે. એને ખબર પડે, તમને કાયદાની ખબર પડે છે આટલું વળતર મળવા પાત્ર 10 ગણી કરી દે. હવે 10 ગણાથી વધારે માગવી હોય, તમને મેં કીધું ને ટબો હટીને મૂકજો. 10 ગણાથી વધારે માગવી હોય તો વેલ્યુઅર પાસે જવાનું. વેલ્યુઅર લખી દે વેલિડ. વેલ્યુઅરના 70% મંજૂર કરી શકાય, 100% કરી શકાય, 70% ફરજિયાત કરવાના છે. વેલ્યુઅરને કહ્યું હટીને દાજ તું તારે, પણ એ પૈસા લે. હવે મારા દીકરા એ ટકાવારી ઉપર આવી ગયા, ખબર છે ને? એટલે વેલ્યુઅર ફેરવવાના. 3 વેલ્યુઅર પાસે ભાવ કરાવવા જવાનો. તું કેટલા કેસ ભાઈ? 7000 કાલ લાવીશ. કેટલા કેસ ભાઈ? 10000 કાલ લાવીશ. કેટલામાં કરી દેવો ભાઈ? 5000. સાહેબ મેડિકલનું છે જરાક સસ્તું કરી દો ને. હાલ 4000 દે. એના બાપનું હું જાય છે, એને કરવાનું છે. હું સર્ટિફિકેટ લખવાનું છે ને એક છાપેલું કે આની માર્કેટ વેલ્યુ મને ખબર છે કે આટલી થાય છે, નો થતી હોય તો એનું હું કામ કરી દેવાનું. બરોબર છે, સિક્કો મારી દીધો એટલે અધિકારીને ખબર છે એ 70% થી 100% ની વચ્ચે, 70% થી ઓછું નહીં, એને 70% મંજૂર કરી દેવું ફરજિયાત છે. એટલે મેડિકલ થઈ ગયું. હવે જ્યારે એ વસ્તુ પૂરી થઈ જાય એટલે કે છોકરો મેડિકલ પૂરું કરી લીધું એટલે ક્યાંક ઇન્ટેન્સિવ કરી આવશે, એટલે બોન્ડ મુક્તિનું સર્ટિફિકેટ આવશે, એટલે બોજા મુક્તિ કરાવી લેવાની. ઇન્ટેન્સિવ નથી કરવી, પાસ થઈ ગયો, રૂપિયા રોકડા ભરી દેવા છે ને, ભરી દેશે ને ઘણા રૂપિયા રોકડા ભર્યા અને મુક્તિનું સર્ટિફિકેટ આવ્યું, પહોંચાવી એ લઈને અહીં આવી જવાનું. હાલ ભાઈ આ મુક્તિ થઈ ગઈ. કોર્ટના જામીને મૂક્યું હતું, કોર્ટમાંથી છૂટો થઈ ગયો, કોર્ટ પતી ગયો કેસ, નિર્દોષ છૂટી ગયો. હાલ ભાઈ બોન્ડ મુક્તિ કરી દે. નિર્દોષ છૂટો, જેલમાં ગયો, સજા ભોગવી પૂરી લીધી, લાય સર્ટિફિકેટ. હવે તો પૂરું થઈ ગયું, સજા ભોગવી લીધી એટલે લાય હાલ કઈ બોજા મુક્તિ. એક સાદી અરજી આપવાની છે, જેવડી મેં બોજા મુક્તિ શીખવાડી ને ઈ જ છે, એમાં નવીન કાંઈ નથી. એ બધા સર્ટિફિકેટ થઈ ગયા, એ બોજા મુક્તિ કરી નાખો એટલે બોજો નીકળી જશે. નીકળી જશે એટલે બોજાની નોંધ તો રહેશે. બોજા મુક્તિની નોંધ પડશે. ઘણા મારી પાસે આવે, સાહેબ મારી બોજા મુક્તિ નીકળતી નથી, બતાવે. હું આ પડી, સાહેબ આ લખેલી આ રહી, એ તો રીએ જ ને. બેંકમાંથી જેટલી લોનો લીધી હોય એ તો રીએ જ. મુક્તિની નવી નોંધ પડે, એમાંની મુક્તિની નવી નોંધ પડી જશે.